શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક 9-10નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 9. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનઃ ચાયમ વિષયાનુપસેવતે. અર્થાત આ જીવાત્મામાં શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. તો આ જીવાત્મામાં જે ઇન્દ્રિયો છે એ મનને આશ્રય લઈને, એની સહાય લઈને જુદા જુદા ઇન્દ્રિય રૂપી વિષયોને ભોગવે છે. શ્લોક 10. ઉત્ક્રામન્તં સ્થિતં વાપી ભુંજાनं વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. અર્થાત શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્મા યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો જ તત્વથી જાણે છે. તો અહીં શરીરને છોડીને જતો અથવા શરીરમાં સ્થિત રહેલો અને વિષયો ભોગવતો, ત્રણેય ગુણોથી જોડાયેલો જીવાત્મા જે અજ્ઞાનીજનો છે એને જાણતા નથી, અને જે જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો છે એ જીવાત્માને તત્વથી જાણે છે. જય શ્રી કૃષ્ણ.